નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના અડાજણ હનીપાક રોડ પર પટેલ પ્રગતિ મંડળની વાડીની સામે જીયા સોસા સલૂન નામના બ્યુટી પાર્લરનું ઓપનિંગ કરાયું છે। આ જીયા સોસા સલૂનની બીજી બ્રાન્ચ શરૂ થઈ, જેમાં મોટી સંખ્યામાં જીયા સોસાના પરિવારજનો અને મિત્ર મંડળોએ શુભેચ્છા આપી હતી। મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસા છેલ્લા 18 વર્ષથી ફિલ્ડ જોડે જોડાઈ છે। ભારતમાં સૌથી પહેલો ભારત ગૌરવ રત્ન એવોર્ડની સન્માનિત પણ કરાઈ છે। 270 શહેરોમાં તે મુલાકાત લઈ ચૂકી છે અને વિદેશમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે। જીયા સોસા દ્વારા મેકઅપ વિશે પોતાનું મંતવ્ય પણ રજૂ કરાયું। આ ઉપરાંત સામાજિક કામો સાથે પણ તે જોડાઈ લોકોની સેવા પણ કરી રહ્યા છે। મારું નામ જીયા સોસા છે। હું સુરત ગુજરાતથી છું। લગ્ન કરીને સુરત શિફ્ટ થઈ છું, પણ મારું મૂળ ગામ, મારું વતન ભાવનગર છે। હું લાસ્ટ 18 યર્સથી કામ કરી રહી છું અને એઝ અ મેકઅપ એડ્યુકેટર, એઝ અ મેકઅપ આર્ટિસ્ટ લાસ્ટ 18 વર્ષથી કામ કરું છું। લાસ્ટ 8 વર્ષથી અમારી સુરતમાં બ્રાન્ચ છે। એક બ્રાન્ચ મારી ઓલરેડી વરાછામાં થઈ ગઈ છે અને આજે અમારી સેકન્ડ બ્રાન્ચનું ઓપનિંગ થઈ ગયું છે બહુ જ સારી રીતે, અને આજથી અમે લોકો સેકન્ડ બ્રાન્ચનું કામ કરી રહ્યા છીએ। 275 સિટીઝ ઓફ ઇન્ડિયા મેં કામ કર્યું છે। હું એકમેવ મહિલા છું આખા ઇન્ડિયાની જેને 275 સિટીઝને ક્લિયર કરી છે। 16 ડિફરન્ટ કન્ટ્રીઝમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ। અને સૌથી મેઇન વસ્તુ કે સપના જોવા જોઈએ। સપના તમે જોશો તો સપના તમારા સાચા થાય છે, પણ એની પાછળ બહુ બધો સંઘર્ષ અને બહુ બધી મહેનત લાગે છે। અને આજે હું જે કંઈ બી છું એ બીકોઝ ઓફ માય હસબન્ડ છું। આજે હું આ લેવલ પર બી પહોંચી છું તો મારા હસબન્ડની વજહથી અને મારા પરિવારની વજહથી પહોંચી છું। મારું સોસા ફેમિલીએ મને મોટી કરી છે, મને જન્મ આપ્યો છે। મારી કર્મભૂમિ જે છે એ સુરત છે અને મારી જન્મભૂમિ મુંબઈ છે। સોશિયલ વર્કમાં સર અમે લોકો એવી રીતે કરીએ છીએ કે અમે NGOsમાં જઈએ છીએ અને ફ્રી એડ્યુકેશન્સ આપીએ છીએ। અને સૌથી મેઇન વસ્તુ કે જે છોકરીઓના મમ્મી અને પપ્પા નથી, એ લોકોને ફ્રીમાં લગ્નમાં તૈયાર કરી દઈએ છીએ। જે વિડોઝ છે, જેને આગળ વધવું છે, એ લોકોને અમે લોકો ફ્રીમાં એડ્યુકેશન આપીએ છીએ, ઓલમોસ્ટ ફ્રીમાં, અને બહુ જ આગળ વધારીએ છીએ, સપોર્ટ કરીએ છીએ। હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ બી ગામડું, કોઈ બી શહેર, કોઈ બી સિટી નાનું નથી હોતું। નાની તમારી સોચ હોય છે, તો सोच को बड़ा करो, आपका शहर आपो आप बड़ा हो जाएगा।